રખના આંસુ ભગવાનની આંખમાંથી પડ્યા અને આંસુમાંથી એક સરોવર બંધાયું અને એનું નામ છે બિંદુ સરોવર. આજ પણ સિદ્ધપુરમાં મોજૂદ છે. ભગવાન નારાયણની આંખમાંથી પડેલા આંસુમાંથી બનેલું છે. પણ પછી ભગવાન બોલ્યા કે હવે પત્ની તમારા માટે નહીં, હવે મારા માટે ગોતવાની છે. મનુ મહારાજની વચેટ કન્યા તમારે લાયક છે, પરણી જજો. આમ કહીને ભગવાન તો જતા રહ્યા. પણ પછી મનમાં વિચાર કર્યો કરદમે કે ભગવાન તો કહી ગયા, એ એની ચોઈસ છે. મારે લાયક છે કે કેમ એ તો મારે પરીક્ષા તો લેવી જ જોઈએ. અને નારદજીને પ્રેરણા કરી નારદજી મનુ મહારાજને જઈને વાત કરે. મનુ શત્રુપા દેવહૂતિને લઈ અને કરદમના આશ્રમમાં આવ્યા. દેવહૂતિને કીધું કે તારા માટે મૂર્તિઓ જોવા જઈએ છીએ, તારે જોવો હોય તો હાલ, નહીં તો તારા વતી અમે જોઈ આવી. દેવહૂતિએ વિચાર કર્યો જિંદગી જેની હારે કાઢવી, કમસે કમ જોઈ તો લો. દેવહૂતિને લઈ અને મનુ શત્રુપા આવ્યા અને અહીં કરદમ ઋષિએ પરીક્ષા લેવા ખાતર, જો આધ્યાત્મિક પરીક્ષા કેવી હોય હું કહેવા માંગુ છું. ત્રણેયને આવતા જોયા. ઝૂંપડીમાં મહાત્મા એકલા હતા એટલે 3 આસન પોતે જાતે બિછાવી દીધા. દર્ભના આસન 3 પાથર્યા. આવ્યા એટલે સ્વાગત, પધારો, બિરાજો. બેસવાનો આદેશ કર્યો. મનુ બેસી ગયા, શત્રુપા બેસી ગયા. પણ દેવહૂતિ ધર્મ સંકટમાં મુકાણી. દેવહૂતિએ વિચાર કર્યો કે આ આશ્રમમાં આ એક જ મહાત્મા છે ને એની સાથે મારે પરણવાનું છે. આનો મતલબ કે આ આસન આણે પાથરેલું છે. હજી મારા લગ્ન એની સાથે થયા નથી, પણ લગ્નની વાતચીત કરવા માટે આવ્યા છીએ અને કદાચ આજે ને આજે ગોઠવાય પણ જાય. એના પાથરેલા આસન ઉપર જો હું બેસું તો મને દોષ લાગે. મારે આસન પર ન બેસવું જોઈએ. એટલે બહુ સુંદર, બહુ સમજણા હતા દેવહૂતિએ શું કર્યું? જમણો હાથ આસન ઉપર મૂક્યો અને બાજુમાં બેસી ગયા. એટલે સ્વાગત પણ એનું સન્માન પણ કરી લીધું અને બેઠા પણ નહીં. અને આ દ્રશ્ય જ્યારે કરદમે જોયું એટલે કરદમ સમજી ગયા કે પત્ની મારે લાયક છે. જો પતિના આસન ઉપર બેસવાથી પાતિવ્રત્ય ધર્મનું ખંડન થાય છે. પતિએ પાથરેલા આસન ઉપર પત્નીથી બેસાય નહીં. હા બેનો એમ કે નહીં, એમ સાંભળ્યું? આ પાતિવ્રત્ય ધર્મના નિયમો છે. ધર્મ સંકટ એ આવ્યું હતું, જો ન બેસે તો અપમાન થાય, બેસે તો ધર્મ તૂટે. પણ વચ્ચેનો રસ્તો કાઢ્યો. જમણો હાથ આસન ઉપર મૂક્યો અને બેસી ગયા બાજુમાં. એટલે એના પર બેઠા પણ નહીં અને એનો સ્વીકાર પણ કરી લીધો. કહેવાનો મારો મતલબ, એ વખતે પણ પરીક્ષાઓ લેવાતી હતી. ભગવાન શંકરે ઋષિઓને કહ્યું કે દેવતાઓ, ઋષિઓ, તમે જે પાત્ર મને બતાવી રહ્યા છો, હિમાલયની પુત્રી, મેનાની પુત્રી, નામ પાર્વતી, નામ અંબિકા, અમારે લાયક છે, સાધના કરે છે, ઉપાસના કરે, બધી વાત સાચી. પણ એને તમે જરાક બરાબર તપાસી આવો, જોઈ આવો, જાણી આવો, મારે લાયક છે કે નહીં. પરીક્ષા લઈ આવો, પછી તમે મને આવીને રિપોર્ટ આપો, પછી આગળ વિચારીએ. અને પરિણામે પરીક્ષા લેવા માટે સપ્તર્ષિ હિમાલયમાં ગયા છે, જ્યાં ભગવતી પાર્વતી તપશ્ચર્યા કરતી હતી. સપ્તર્ષિઓએ આવીને કીધું, શૃણુ શૈલ સુતે દેવી કિમર્થમ તાવતે તપ. એ દેવી, તે તારા શરીરની સામું તો જો, શું હાલત કરી નાખી છે. આટલું બધું તારે તપ કરવાની જરૂર શું છે? કોના માટે આ બધું કરે? એવી વળી તારે તપ કરવાની શું જરૂર પડી છે? તપ કરવાનું કારણ શું છે? અને કારણ પૂછ્યું ત્યારે ભગવતી પાર્વતીએ સપ્તર્ષિઓને પ્રણામ કરીને જે સત્ય હતું તે બધું બતાવી દીધું. કે હું નાની હતી ત્યારથી નારદજી મારે ઘેરે આવ્યા હતા અને મારા માતા પિતાને કહી ગયા કે મારા હાથમાં આવી રેખા છે અને શંકર સાથે જો પરણે તો એ બધું દુર્ગુણો બધા સદગુણો બની જાય. મારે મહાદેવની સાથે પરણવું છે. અને નારદજીના કહેવાથી મારા માતા પિતાએ સમજણી થઈ ત્યારથી મને શંકરની જ ભક્તિ કરવાનું કીધું છે. અને સમજણી થઈ ત્યારથી મહાદેવને જ ભજું છું. અને પરણવું તો મહાદેવની સાથે મેં પણ લીધું છે. હવે તો જ્યારે પણ મને મહાદેવ સ્વીકારે, જ્યારે પણ મને મહાદેવ મળે ત્યારે બસ એટલા માટે તપ કરું છું. તપનું કારણ ભગવતીએ પાર્વતીએ બતાવી દીધું. અને નારદનું નામ સાંભળ્યું એટલે સપ્તર્ષિઓએ કીધું કે નારદ તમારી ઘેરે આવીને કહી ગયો તો કે હા. જો પરીક્ષા લેવા ખાતર સપ્તર્ષિઓએ નારદના અવગુણ ગાયા છે. કથામાં ધ્યાન આપજો. સપ્તર્ષિઓએ કીધું કે નારદનું કીધું આ સંસારમાં ક્યાંય ઠરીઠામ છું છે?
ખુદ બે ઘર, ઈ કોઈને ઘર બંધાવી દે એવું આ સંસારમાં બને? નારદજીની શિખામણ આ સંસારમાં જેણે જેણે માની એના બધાના ઘર ઉજળ્યા છે. એણે કોઈનું ઘર વસાવ્યું હોય એવો એક કે દાખલો આવું સપ્તર્ષિ બોલે છે.